દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વિક્રમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। રાધનપુર ખાતે આવેલા મોટા ઠાકોરવાસથી જળઝીલણી 11ની ભવ્ય શોભાયાત્રા રાધાકૃષ્ણ મંદિર ઠાકોરવાસ ખાતેથી કાઢવામાં આવી। પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ મોટા ઠાકોરવાસ ખાતેથી રાધાકૃષ્ણ મંદિર ખાતેથી ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી। જળઝીલણી 11ને લઈને દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય શોભાયાત્રા મોટા ઠાકોરવાસ ખાતેથી રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક વડપાસળ તળાવ ખાતે પહોંચી હતી। ત્યાં ભગવાનને ઝીલવામાં આવ્યા હતા। આ શોભાયાત્રાની અંદર રાધનપુર વિધાનસભાના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર અને ચાણસ્માના ધારાસભ્ય દિનેશ ઠાકોર અને શંકરજી મોતીજી ઠાકોર, રાધનપુર સદરામ હોસ્પિટલના ડોક્ટર શ્રી ગોવિંદજી ઠાકોર તેમજ રાધનપુર ધારાસભ્યના પુત્ર નરસિંહભાઈ તેમજ રમેશભાઈ કે ઠાકોર તેમજ જગાજી મફાજી ઠાકોર, પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય તેમજ રાધનપુર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ કાનજીભાઈ ધુળાભાઈ તેમજ જયંતિભાઈ ઠાકોર તેમજ હમીરજી ઠાકોર, અન્ય મહાનુભાવોના સાધુ સંતો, કૃષ્ણ યુવક મંડળ અને શોભાયાત્રાની અંદર જોડાયા હતા। શોભાયાત્રાની અંદર સમગ્ર રાધનપુર નગરની અંદર ભક્તિમય વાતાવરણ બન્યું હતું। રિપોર્ટર ચેતન પંચાલ, વિક્રમ ન્યૂઝ, પાટણ। જિલ્લણી 11 નિમિત્તે ઠાકોરજીનો વરઘોડો નીકળ્યો, એમાં મને આમંત્રણ મળ્યું। આવાથી ખૂબ જ અહીંયા આટલી બધી પબ્લિકની વચ્ચે જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે હું મારી જાતને ધન્યતા અનુભવું છું। વર્ષોથી આજે આ વરઘોડો નીકળ્યો, એકતા અને એકતાના દર્શન આજે થયા રાધનપુરની અંદર। સમગ્ર સમાજ આ વરઘોડાની અંદર જોડાયો, એ બદલ સમગ્ર સમાજને અભિનંદનને પાત્ર। વર્ષો વર્ષ વિના વિઘ્ને આવો વરઘોડો નીકળે છે અને વિના વિઘ્ને આ વરઘોડો નીકળતા બધાએ ખૂબ સરસ મજાને દર્શન ભગવાનના કર્યા। આજે પરંપરાગત રીતે અમારા ઠાકોરવાસમાંથી વર્ષોથી જૂના રિવાજ પ્રમાણે વરઘોડું ઠાકરજી ભગવાનનું નીકળે છે। તેમાં અમારા લોકડાલીના ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, અમારા લોટ લાગીના ઉમેદવાર શ્રી દિનેશજી ઠાકોર ધારાસભ્ય અને અમારા જિલ્લાના પ્રમુખ, અમારી સમાજનું ગર્વ એવા હેતલબેન ઠાકોર પણ આ વરઘોડામાં આવી સોનામાં સુગંધ મળ્યું એવી રીતે આયોજન કર્યું। તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું। આજે પરંપરાગત રીતે અમારે ઠાકોરવાસમાંથી જળઝીલણી 11નો ઠાકોર ભગવાનનો ભવ્યથી અતિ ભવ્ય શોભાયાત્રા આ રાધનપુરમાં નીકળે છે। એમાં 18 આલમના લોકો બહુ ઉત્સાહભેર જોડાય છે। એમાં બીજી પણ અન્ય સંસ્થાઓના એ રથ લઈને આજે અહીંયા ભગવાનના અહીંયા તળાવમાં આવીને ભગવાનજીનું સ્નાન કરીને પરંપરાગત રીતે દરેક સમાજના લોકો આવીને બહુ ઉત્સાહ આનંદભેર ભગવાનજીને નવો પધરામણી કરીને વાઘા પહેરાવે છે। ખૂબ આનંદની વાત, ખૂબ ઊંચા બોલો ઠાકર ભગવાન।